રાજકોટમાં મનપાનું ઓપરેશન જંગલેશ્વર શરૂ થયું છે। વહેલી સવારે મેગા ડિમોલેશનની કામગીરી શરૂ કરવામાં આવી। લોકોએ સ્વેચ્છાએ 700થી વધુ આવાસ ખાલી કર્યા છે। મોટા પાયે પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। 64 જેસીબી, 90 ટ્રેક્ટર સહિતના મશીનો સાથે મેગા ડિમોલેશન શરૂ કરાયું છે। હજુ 2 દિવસ આ ડિમોલેશનની કામગીરી ચાલશે। વધુ વિગતો સાથે સંવાદદાતા રવિ મોટવાણી આપણી સાથે જંગલેશ્વરથી લાઈવ જોડાઈ ગયા છે। જી રવિ, ડિમોલેશનની કામગીરી શરૂ થઈ ગઈ છે। હાલ શું કામગીરી કરવામાં આવી છે અને કેટલા મકાનો તોડી પડાયા છે? જરૂરથી જણાવી દઉં, રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં જે રાજકોટનું સૌથી મેગા ડિમોલેશનની શરૂઆત થઈ ચૂકી છે। આજ સવારના 7 વાગ્યાથી જે શેઠ હાઈસ્કૂલ હતું ત્યાંથી જે વાહનો છે ત્યાંથી ડિપાર્ચર થયા હતા અને જંગલેશ્વર વિસ્તારમાં આવી પહોંચ્યા હતા। ત્યારબાદ 8 વાગ્યાથી આ ડિમોલેશનની શરૂઆત થઈ છે। અંદાજે 14,489 જે મકાનો છે એ ગેરકાયદેસર છે। છેલ્લા કેટલાક સમયથી આ મકાનો છે ગેરકાયદેસર છે। ત્યારે હવે મહાનગરપાલિકા દ્વારા તેમને આખરી નોટિસ આપી અને આજે ડિમોલેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે। આ 1,1489 જે મકાનો છે તેમાંથી 1,030 લોકોએ સ્વેચ્છાએ મકાનો ખાલી કરે છે, જેને મહાનગરપાલિકા દ્વારા સામાન ફેરવવાની સુવિધા પણ આપવામાં આવી છે। સાથે સાથે લોકોની એક માંગ છે કે અમારો જે આશ્રય છીનાયો છે તો અમને વ્યવસ્થિત આશ્રય પણ મળવો જોઈએ, પરંતુ મહાનગરપાલિકા કહી રહી છે કે આ જે વર્ષોથી મકાન છે ગેરકાયદેસર છે, તેથી અચાનક આ વ્યવસ્થા કરવી શક્ય નથી। પરંતુ સાથે સાથે વાત કરીએ આ ડિમોલેશનને લઈ તો તંત્ર પૂરું સાબદું છે। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે 2500થી વધુ પોલીસ જવાનો તૈનાત કરી દેવામાં છે। સાથે પોલીસ કમિશનર દ્વારા જે જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે, જો લોકો ગેરકાયદેસર એકત્રિત થઈ અને કોઈ કૃત્ય કરશે તો તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે। પોલીસની સાથે સાથે એસઆરપી અને જુદી જુદી ટુકડીઓ પણ તૈનાત કરી દેવામાં આવી છે। આ રહેણાંક વિસ્તાર છે એટલે મહિલાઓ પણ વધારે હોય તો મહિલા પોલીસની ટીમો પણ વધારે તૈનાત કરી દેવામાં આવી છે। શાંતિપૂર્ણ રીતના ડિમોલેશન થાય તે તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે। 64 જેસીબી, હિટાચી, ટ્રેક્ટર સહિતના જે સાધનો છે તેના વડે આ ડિમોલેશનની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। ફાયરની વાત કરવામાં આવે તો ફાયરની ટીમ પણ તૈનાત કરી દેવામાં આવી છે। સવારથી જ મોટાભાગના વિસ્તારોમાં પીજીવીસીએલ દ્વારા પાવર પણ કટ કરી દેવામાં આવે છે, જેથી કોઈ શોર્ટ સર્કિટની સંભાવના ન રહે। ફાયરની ટીમ પણ તૈનાત કરી દેવામાં આવી છે। 7 ઝોનમાં આ ડિમોલેશનની આ કામગીરી ચાલી રહી છે, જેમાં 7 ઝોનની વાત કરવામાં આવે તો જે ક્લાસ 1 અધિકારી મહાનગરપાલિકાના કહી શકાય તેમના દ્વારા તે ઝોન વાઇઝ છે સુપરવાઇઝન કરવામાં આવી રહ્યું છે, કારણ કે કટકે કામ થાય તો સારું કામ થાય અને વ્યવસ્થિત કામ થાય અને કોઈ બનાવ બને તો તેની ઉપર પૂરું સુપરવિઝન કરી શકાય। ત્યારે આ દ્રશ્યો છે જે ડિમોલેશન અત્યારે ચાલુ રહ્યું છે, જેસીબી, ટ્રેક્ટરો સતત જોવા મળી રહ્યા છે અને જે જંગલેશ્વર વિસ્તાર છે સંપૂર્ણ પોલીસ છાવણીમાં હાલ ફેરાઈ ગયું છે। શાંતિપૂર્ણ રીતના હાલ ડિમોલેશન થઈ રહ્યું છે અને આ દ્રશ્યો જે આપને અત્યારે ટીવી 13ની સ્ક્રીન ઉપર જે જોઈ રહ્યા છો, જે રીતના ડિમોલેશનની કામગીરી છે સતત ચાલી રહી છે અને કોઈ પણ જાતનો અનિચ્છનીય બનાવ નથી બની રહ્યો। લોકો શાંતિપૂર્ણ રીતના સહકાર પણ આપી રહ્યા છે। આ જંગલેશ્વરની જે જુદી જુદી શેરીઓ છે તેના દ્રશ્યો છે, પીજીવીસીએલની ટીમ હોય, મહાનગરપાલિકાની ટીમ હોય, પોલીસ હોય, તે તમામ લોકો અહીં તૈનાત કરી દેવામાં આવે છે। સતત મહાનગરપાલિકા દ્વારા તેના ઉપર ડ્રોન દ્વારા પણ નજર રાખવામાં આવી રહી છે। મહાનગરપાલિકા જે ડ્રોનથી ઉપરથી નજર રાખી રહી છે, કોઈ ક્યાંય પણ ઘટના બને તો તુરંત તેની સામે એક્શન લઈ શકાય તે તમામ પ્રકારની તૈયારી છે। આ જંગલેશ્વર મેઇન રોડના દ્રશ્યો છે જે આપણે ટીવી 13ની સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો। ડિમોલેશનની કામગીરી પણ હાલ ચાલુ છે અને લોકો સહકાર આપી રહ્યા છે તે વાત પણ હાલ નકારી ન શકાય। જી રવિ, ડિમોલેશનની કામગીરી બાદ કુલ કેટલી જમીન ખાલી થશે અને જે લોકો હજી પણ ત્યાં છે જેને રહેવાની વ્યવસ્થા નથી થઈ, તંત્ર દ્વારા તે લોકો માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવી છે કે કેમ? જી ધરતી, જરૂરથી જણાવી દઉં, અંદાજે 87,000 ચોરસ મીટર છે જગ્યા ખાલી થશે અને ટીપીનો રોડ બનવાનો છે। સાથે સાથે જ્યારે વરસાદ હોય ત્યારે આ વિસ્તારોમાં પાણી ભરાવાની જે સમસ્યા છે તે સૌથી વધુ હોય છે, જેને લઈ કેટલીક વખત જાનમાલનું પણ નુકસાન થવાની સંભાવના હોય છે અને આ વિસ્તાર છે સંપૂર્ણ ગેરકાયદેસર છે, સરકારી જમીન છે એટલે રહેવાની વ્યવસ્થા તો હાલ તંત્ર દ્વારા કંઈ ન કરવું પડે, તે લોકોને કેટલી વખત સૂચનાઓ આપવામાં આવી છે કે તે પોતાનો આશ્રય સ્થાન ગોતી લે। કેટલાક લોકો એવા પણ છે કે જેમની પાસે આવાસો છે ત્યાં ન રહેતા હતા, હવે તેમને ના છૂટકે ત્યાં જવું પડશે તેવી પણ વાત એક આવી રહી છે। જી ધરતી। જી રવિ, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર। તો જંગલેશ્વરમાં હાલ ડિમોલેશનની કામગીરી કરવામાં આવી રહી છે, તો વહેલી સવારથી જ આ ડિમોલેશનની કામગીરી શરૂ કરવામાં આવી। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કામગીરી કરવામાં આવી રહી છે।
એમાં ટીપી રોડ અને આઈડેન્ટિફાઈડ જે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડિમોલિશનની આખી પ્રોસેસ ચાલી રહી છે. એમાં લો એન્ડ ઓર્ડરની સિચ્યુએશન બગડે નહીં એના માટે માનનીય પોલીસ કમિશનર શ્રી બ્રજેશ ઝા સર અને અમારી બધી સિનિયર ટીમના સુપરવિઝન હેઠળ આ શાંતિપૂર્ણ રીતે ડિમોલિશનની પ્રોસેસ ચાલી રહી છે. અને આમાં કોઈ પણની લાગણી દુભાય નહીં, કોઈને અનનેસેસરી હેરેસમેન્ટ ના થાય એના માટે પ્રોપર પ્લાનિંગ કેટલાય દિવસથી ચાલી રહ્યું હતું, જેના ફળ સ્વરૂપે છેલ્લા 2 દિવસની અંદર 60 થી 70% લોકોએ સ્વયંભૂ પોતાનો સામાન ખસેડી લીધેલો છે, પોતાના મકાનો પણ તોડવાના ચાલુ કરી દીધા હતા. 40% જેટલું ડેબ્રિજ પણ એ લોકોએ હટાવેલું હતું પોતાની જાતે. અને આજે પણ માહોલ એ રીતનો છે કે અમારી ફાયરની ટીમ, મેડિકલ ટીમ, ડ્રોન સર્વેલન્સથી માંડીને સોશિયલ મીડિયા મોનિટરિંગ બધું જ ચાલી રહ્યું છે, પરંતુ કોઈ જગ્યાએ કોઈ રેઝિસ્ટ કર્યું હોય, અનનેસેસરી ખલેલ પહોંચાડ્યું હોય એવા કોઈ જ બનાવો બનેલા નથી.